સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની પુંસરી ગ્રામ પંચાયતની દેશની સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયતના ભારત રત્ન રાજીવ ગાંધી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા પુંસરી ગ્રામ પંચાયતના યુવાન સરપંચ હિમાંશુ પટેલને એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તલોદ તાલુકાની પુંસરી ગ્રામ પંચાયતને ભારત દેશની સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદ કરવામાં આવતા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિના દિવસે પુંસરી ગ્રામ પંચાયતના યુવાન સરપંચ હિમાંશુ પટેલને દિલ્હી ખાતે આમંત્રિત કરી ભારત રત્ન રાજીવ ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં દિલ્હી ખાતે પંજાબના રાજ્યપાલ શિવરાજ પાટીલ, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ બલરામ જાખડ, રાજ્યસભાના સભ્ય અને માજી કેન્દ્રીય પંચાયત મંત્રી મણિશંકર અય્યર તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ એવોર્ડ લઈને સરપંચ હિમાંશુ પટેલ દિલ્હીથી પોતાના ગામ પુંસરી આવી પહોંચતા હર્ષ બનેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડે ઉપસ્થિત રહી લોકલાડીલા ગૌરવશાળી સરપંચ હિમાંશુ પટેલનું વાજતે ગાજતે સામૈયું કરી આનંદોલ્લાસ સાથે પુંસરી ગ્રામ પંચાયત ખાતે દોરી ગયા હતા. યુવાન સરપંચ હિમાંશુ પટેલના સંચાલન અને માર્ગદર્શન હેઠળ પુંસરી ગ્રામ પંચાયત દેશની સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયત બનતા પુંસરી ગ્રામ સાબરકાંઠા જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.